જય દ્વારકાધીશ। આજે ગોકુળ આટમ છે। ગોકુળ આટમના તમે સમજો અને સમજો અને વિચાર કરો ભાઈઓ બહેનો। તમને છોટું મોટું વસ્તુ બતાવું છું કે સંતાન થવા માટે છોટી મોટી તમને દવા બતાવું છું કે માસિકના ત્રીજા દિવસે 3 દિવસ દૂધની અંદર ખાવાથી સંતાન થાય છે। એટલે સંતાન એટલે ગર્ભધારણ થાય છે। અને ચોથા દિવસે ખાવાથી 7 દિવસ સુધી એનું માસિક ધર્મ અને ગર્ભને સાફ થાય છે। એને 7 દિવસ ખાવું પડે। તો માસિકના ચોથા દિવસે અને 7 દિવસ ખાવું પડે। એનું નામ છે શિવલિંગના બીજ, એટલે શિવ ભગવાનના વસ્તુ છે, એનેથી ગર્ભધારણ થાય છે। બીજું એવું વસ્તુ છે કે સવારે અને સાંજે 2 ટાઈમ ખાવાથી એનું ગર્ભ સુકાયેલું હોય યા ગર્ભની અંદર કંઈ ખામી હોય યા એની જડ સુકાયેલી હોય, 2 મહિના 4 મહિના થઈ ગયા હોય તો બી એના સારું થઈ જાય। તો એ બેને એટલું કહું છું કે આજે દ્વારકાધીશનું આશીર્વાદ છે અને આજે આટમના આશીર્વાદ છે। તમે સોચો અને સમજો, આટલી દવા આપણા ભારતની અંદર છે। અને બીજું છે કે આપણા શરીરની અંદર આંગરોગ હોય છે। આંગરોગ એટલે કે આપણા શરીરની અંદર 8-9 બીમારી છે અને પુરુષની અંદર નહીં બોલે તો બી 7 બીમારી છે। માસિક ધર્મ આવું, માસિક ધર્મ બંધ થવું, ચાલુ માસિક આવું, ચાલુ માસિક બંધ થવું, આવું ઉલટું પાલટું માસિકમાં ગડબડ થાય છે। જે બેનમાં માસિક ધર્મમાં મહિનામાં 2 વખત આવે છે યા 3 વખત આવે છે તો બી સંતાન નહીં થાય છે। જે બેને ચાલુ માસિક બંધ થાય છે એને બી સંતાન નહીં થાય છે। અટકતું આવે છે તો બી માસિક ધર્મ સંતાન થતું નથી છે। જે બેનમાં થોડું બીજ નથી, બીજ એટલે કણ નહીં હોય તો બી સંતાન નહીં થાય। જે બેનમાં સફેદ પાણી જાય છે તો બી સંતાન નહીં થાય છે। એટલું ભાઈ બહેનોને આજે ગોકુળ આટમના આશીર્વાદ છે કે આટલા ધ્યાન રાખજો। જો બી તમને થોડું બી આંગ રોગની બીમારી હોય તો થોડી વનસ્પતિ ખાજો। જે માસિક ધર્મ બંધ થઈ ગયું છે, આપણા પીપળની છાલ હોય તો માસિક ધર્મ જલ્દી આવી જાય છે। અને જો લીમડાના 7 પાન લેવાના અને લીલી હળદર, તમે તો બધું ખબર છે, લીલી હળદર અને કાળા તલ, આ કાળા તલની જીરું એને કૂટીને એનો ઉકાળો અને થોડો ગોળ નાખીને સવારમાં 2 ટાઈમ પીવાથી એ માસિક ધર્મ બંધ થઈ ગયેલું છે એ ચાલુ થઈ જાય। અને ટીપીથી કણ ચાલુ થઈ જાય। કણ બને તો બીજ બને તો સંતાન થાય। જો બી કારણ છે તો આપણા શરીરની અંદર આંગ રોગ હોય છે, ગર્ભની અંદર જો બી છે બીમારી છે નીકળી જાય છે ને સંતાન થાય છે। આપણી જો દવા યાદ રાખજો, માસિકના ત્રીજા દિવસે 3 દિવસ ખાવાથી ગર્ભધારણ બને છે। અને જે બીજી દવા છે એ ચોથા દિવસે 7 દિવસ ખાવાથી એ બી ગર્ભધારણની દવા છે। અને બીજી એક દવા જે ગર્ભ સુકાઈ ગયેલું છે, આપણે કહે છે કે બધું નોર્મલ છે, મારા પતિમાં કંઈ ખામી નહીં ને મારામાં બી કંઈ ખામી નથી છે તો બી મને સંતાન નથી થતું છે। એનું કારણ શું છે? એનું કારણ છે કે એનું ગર્ભ સુકાયેલું હોય છે। ગર્ભ સુકવાયથી અને એના સૂળ કહેવાય, સૂળ એટલે બ્લોક ન થઈ જાય, એના માટે બી સંતાન નથી થતું છે। એટલું ભાઈ બહેનોને મારા આશીર્વાદ છે કે એટલું ધ્યાન રાખજો કે તમારામાં શું ખામી છે અને પુરુષમાં શું ખામી છે। તમે રિપોર્ટ કાઢવાનું ભૂલતા નહીં। ડાક્ટર આપણા મા બાપ છે, ડાક્ટરને પૂછ તપાસ કરીને આગળ વધાવજો। આપણા ઘરદારના જો બી ડાક્ટર સારા હોય એને તમે પૂછ તપાસ કરીને, જો આપણે રાખી શરમ એને ફૂટે કરમ, શરમ બિલકુલ રાખવાનું નહીં। જો બી છે આપણી હકીકત ડાક્ટરને કહેવાનું કે ડાક્ટર આપણા મા બાપ છે, એ આપણા મા બાપ છે, એને બધું કહેવાનું। એનેથી તમને બધું જાણકારી મળશે અને એ જાણકારીથી તમે આગળ વધશે। જય સિયારામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ।